જય શ્રી કૃષ્ણ. ઓળખો બરાબર મને? આરોગ્ય કર્મચારી પ્રિયકાંત પટેલ. બરાબર? કઈ કોઈ તકલીફ નથી ને? હવે આજે હું તમને એક ગોળી વિશે સમજાવવા માટે આવ્યો છું. બરાબર છે? આને કહેવાય આયન ની ગોળી. આયન એન્ડ ફોલિક એસિડ. શું કહેવાય? આયન અને ફોલિક એસિડ ની ગોળી. આ શું કરે આપણા શરીરમાં ખબર છે કોઈને? હા, લોહીનું પ્રમાણ વધારે. કોઈને શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય, બ્લડની કમી હોય, તો આ ગોળી લેવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિન નવું બને, નવું બ્લડ બને, આપણામાં નવી શક્તિ આવે, કમજોરી નહીં આવે. બરાબર? એટલે આ ગોળી આપણે લેવી જરૂરી છે. આ નાની ગોળી છે. આ નાની ગોળી ધોરણ 1 થી 5 માટે દર બુધવારે એક ગોળી લેવાની. બરાબર? ધોરણ 1 થી 5 વાળાએ દર બુધવારે એક ગોળી લેવાની. બરાબર? અને ધોરણ 6 થી 8 માટેની આ મોટી ગોળી છે. એ દર બુધવારે એક ગોળી લેવાની. બરાબર? કોઈએ પણ નાની કહેવાનું, બધાએ લેવાની છે દર બુધવારે. ટીચર તમને આપશે. બરાબર? આનાથી શું ફાયદો થશે? કોઈ કહેશે મને? હા, લોહીનું પ્રમાણ વધે. બીજું શું થાય? શરીરમાં કમજોરી નહીં આવે, હિમોગ્લોબિન પ્રમાણ વધે, શરીરમાં લોહી વધે. બરાબર? હા, તારા ગોળી બધા લેશો ને? ઓકે, સરસ. દર બુધવારે લેવાની હે?